નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। તો ચાલો જાણીએ આજે સોનું અને ચાંદીમાં કેટલો વધારો થયો કે પછી ઘટાડો। આ સાથે અમે તમને જણાવીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ શું ચાલે છે અને આ સાથે જાણીશું કે આજે સોના અને ચાંદીના વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ એ પહેલાં દરરોજના સોના અને ચાંદીના નવનીતમ ભાવ અને સમાચાર મેળવવા માંગતા હોય તો અત્યારે જ અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા બધા સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો। આજના 18 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો સોના ચાંદીની બજારમાં વાત કરીએ તો છેલ્લા કેટલાક મહિનાઓમાં સોનાના ભાવમાં આવેલા ભારે ઘટાડાએ દુનિયાભરના રોકાણકારોને વિચારતા મૂક્યા છે। ટૂંકમાં જે સોનું થોડા સમય પહેલાં સૌથી સુરક્ષિત રોકાણ માનવામાં આવતું હતું તે જ હવે ભારે ઉતાર ચઢાવનો સામનો છે એ કરી રહ્યું છે। વર્ષ 2023માં આશરે $1800 પ્રતિ ઓંસથી શરૂ થયેલી તેજીએ જાન્યુઆરી 2026 સુધીમાં સોનાને રેકોર્ડે $5597 પ્રતિ ઓંસ સુધી પહોંચાડ્યું હતું। લગભગ 3 વર્ષમાં સોનાએ 200%થી વધુ રિટર્ન આપ્યું, પરંતુ ત્યારબાદ અચાનક બજાર પલટાયું અને સોનું આશરે 26% સુધી ગગડી ગયું। અત્યારે કિંમતો લગભગ $4400ની આસપાસ ચાલી રહેલી છે, જે તેના રેકોર્ડ હાઈથી વાત કરીએ તો 21% નીચે છે। સામાન્ય રીતે યુદ્ધ, મોંઘવારી અને આર્થિક અનિશ્ચિતતાના સમયે સોનું મજબૂત થાય છે। એવામાં અત્યારે પણ દુનિયામાં ઘણી કટોકટી છે અને તેલની કિંમતો છે અને ગ્લોબલ મોંઘવારી, ડોલર પર વધતો વિશ્વાસ અને મંદીની આશંકા છે એ ચાલી રહી છે। કેડિયા એડવાઇઝરે જણાવ્યા અનુસાર સામાન્ય રીતે યુદ્ધ, મોંઘવારી અને આર્થિક અનિશ્ચિતતાના સમયમાં સોનાના ભાવ છે વધે છે, પણ આ સમયે અમેરિકા ઈરાનના તણાવને, વધતી તેલની કિંમતો અને ગ્લોબલ મંદીનો ડર, ડોલર પર ઘટતો વિશ્વાસ જેવા કેટલાક જોખમો છે એ હાજર છે। આમ છતાંય સોનું છે એ નબળું પડ્યું છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આનું મુખ્ય કારણ દુનિયાભરની કેન્દ્રીય બેન્કો વ્યાજદર ઊંચા રાખવામાં આવ્યા છે। તે અમેરિકા સહિત કેટલાક દેશોમાં હજુ પણ નિયંત્રણ બહાર છે, તેનાથી વ્યાજદર બદલવાની શક્યતા બનેલી છે। આનાથી ડોલર બોન્ડ મજબૂત થાય છે, જેના કારણે રોકાણકારોનું વલણ હાલ સોના પરથી ઘટી રહ્યું છે અને કેડિયા એડવાઇઝરના મતે સોનામાં છેલ્લા કેટલાક વર્ષોમાં જબરદસ્ત તેજી આવી હતી। એવામાં કેટલાક મોટા રોકાણકારો અને ફંડ્સ ઊંચા સ્તરે છે નફો બુક કરવાનું શરૂ કરી દીધું છે અને બજારમાં જ્યારે મોટી વેચવાલી આવે છે ત્યારે જે કિંમતો છે મિત્રો ઘટતી જોવા મળે છે। કેટલાક રોકાણકારોએ જોખમ ઓછું કરવા અને કેશ ફ્લો વધારવા માટે પણ સોનું વેચવાનું શરૂ કર્યું છે, જેનાથી ઘટાડો વધુ ઝડપી બન્યો। એવામાં જ્યારે બજાર દરમાં વધે છે, એટલે કે બજારમાં જ્યારે ડરનો માહોલ આવે છે ત્યારે ઘણીવાર રોકાણકારો સોનું વેચીને રોકડા પૈસા જમા કરે છે। વર્ષ 2008થી 22માં પણ આવું જ થયું હતું। કેડિયા એડવાઇઝર છે એમને જણાવ્યા અનુસાર સોનામાં આ પ્રકારનો ઘટાડાની કોઈ નવી વાત નથી। વર્ષ 2008માં વૈશ્વિક નાણાકીય કટોકટી દરમિયાન સૌથી પહેલાં ઝડપથી સોનું વધ્યું હતું, પરંતુ પછીથી આશરે 34% સુધી છે સોનામાં ઘટાડો થયો હતો। તો મિત્રો, આ હતા આજના સોના અને ચાંદીના તાજા ભાવ અને સમાચાર। જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો। આ સાથે જ તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી પણ વિડીયોને ખાસ શેર કરો અને જે પણ મિત્રો આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।